હિંમતનગરમાં મતદાર જાગૃતિ રેલી યોજાઈ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ તથા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા આયોજિત મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત હિંમતનગરના મહાવીરનગર સર્કલ રિવરફ્રન્ટથી મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જિલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત, સ્કાઉટ કમિશનર નીતિનભાઈ ગર્જર, ગાઈડ કમિશનર ભારતીબેન ચૌધરી, આસિસ્ટન્ટ ગાઈડ કમિશનર નિપુણાબેન શાહ, ઓર્ગેનાઇઝર ગાઈડ કમિશનર વૈશાલીબેન પટેલ, બુલબુલ કમિશનર કલ્પનાબેન નીનામા, રેન્જર લીડર કૈલાસભાઈ નીનામા, રેન્જર કમિશનર સોનલબેન ડામોર, જૈનાચાર્ય આનંદઘન સુરી વિદ્યાલયના આચાર્ય પ્રદીપભાઈ દેસાઈ, શૈક્ષણિક સંઘના પ્રમુખ મિતેશભાઈ ભટ્ટ, પંકજભાઈ મહેતા, જીડી પટેલ, મુકેશભાઈ પટેલ, મયુરભાઈ ભટ્ટ તથા જૈનાચાર્ય વિદ્યાલયનો પ્રાથમિક સ્ટાફ અને ગ્રામજનો જોડાયા હતા. આ મતદાર જાગૃતિ અભિયાન રેલીમાં જૈનાચાર્ય આનંદઘન સુરી વિદ્યાલય અને મોતીપુરા પ્રાથમિક શાળાના સ્કાઉટ ગાઈડ બાળકો જોડાયા હતા. નિષ્પક્ષ અને 100% મતદાન થાય તે દ્રષ્ટિએ મહાવીરનગર વિસ્તારમાં અને દરેક ફળિયામાં, શેરીઓમાં અને ગલીઓમાં મતદારોને જાગૃત કરવા માટે લોકશાહીમાં મતદાન એ શ્રેષ્ઠ દાન છે એ સંદેશ સાથે રેલી સ્વરૂપે મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર મોહમ્મદ શફી.